તમારે વોટર હેલ્પલાઇનની વેબસાઇટ પર ક્લિક કરવાનું છે। વેબસાઇટ પર ક્લિક પછી તમારે वॉटर सर्विस पोर्टल તમને यहाँ पर ओपन થઈ જશે। यहाँ पर તમને बहुत सारे ऑप्शन જોવા મળશે। તમારા નામ પરથી કે તમે નવી એસઆઈનું ફોર્મ અપલોડ કર્યા તમારી લિસ્ટમાં નામ આવ્યું છે કે નહીં તે પણ તમે ચેક કરી શકો છો। આમાંથી તમે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, ચૂંટણી કાર્ડ બનાવી શકો છો, તેનું સ્ટેટસ ચેક કરી શકો છો, મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો, કોઈ કરેક્શન કરવું તો કરી શકો છો। તમારે यहाँ पर નીચે એક સ્ક્રોલ કરવાનું છે, તમારે સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ તો તમારે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો આથી તમે તમારા ચૂંટણી કાર્ડ નંબર પરથી તમે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને નામ પરથી અને મોબાઈલ નંબર પરથી પણ ચૂંટણી કાર્ડ તમારું ડાઉનલોડ કરી શકો છો। અને તમારે જોવા માટે यहाँ पर નોન યોર એમપી એમએલએનું છે તમને વિકલ્પ જોવા મળે છે તો તમારે એમપી એમએલએ પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો તમારે यहाँ पर તમને બીજું ઓપ્શન જોવા મળે છે। यहाँ पर એપિક નંબર ડાલવાનું કહેશે તો તમારે તમારો ચૂંટણી કાર્ડનો નંબર यहाँ पर પેસ્ટ કરી દેવાનો છે। પછી આ કેપ્ચા તમને જોવા મળે છે તે કેપ્ચા यहाँ पर ટાઈપ કરી દેવાનો।